કે માથા ચડાયો છે છોકરાને. હું સા પાછું હું થયું? આ ટીણીએ ઝઘડો કર્યો છે તારા છોકરાને. મારા છોકરાએ કોની જોડે ઝઘડો કરી નાખ્યો? પેલા કળવાભાઈ હંગાતી. કોના હંગાતી તે? કળવાભાઈએ કોઈ ઓછા નહીં. અમે ઝઘડો નહીં કર્યો હોય ટીન્યાએ. ઓ તારી હજી તો છોકરાનું ઉપરાળું લ્યો. એટલે છોકરો માથા ચડીને સોનો થાપે તમારા. તમે ચમ હાથ ધોઈને છોકરા પાછળ પડ્યા છો પણ? લ્યા છોકરો આપણો છે ને હારા સંસ્કાર આલવા પડે. હવે ના લોય. એ હારા જ છે બધા. ઝઘડા બધા કરે છે ગોમતે. એ તો ઝઘડો કોક દાડે મોટો ઝઘડો લાવશે ને દાડ ખબર પડશે તમને. કળવાભાઈ કોઈ ઓછા કળવાભાઈ ઓછા નહીં તે. બોલતા નહીં. આ રાજકુમાર તમારો. આ તે બોલતા નહીં હોય. ઓ તારી બોલું નહીં. મોટું શીરી નાખો. હા ઓ ખાવાનું બનાવી ઘેર. આ પડી જા બેટા રોટલો ને મરચું. હજી બોયો જણાવો ને. હજી ઓછી જણી ચડાય ધર ચડે. તો ચડાવવાની જ હોય કે ગોમનો ડોન છું કોઈ થોડું જેવું મમાઈ કોંગલો છું વાત કરો છો. મારા બાપનો છોકરો છું તમારો લગા શરમ કરો. આમ શું કરી નહીં પડે ઊંચું જોઈને અડવાનું છે. ડોનગીરી રવા દે. કોક દાડો ભારે પડશે ડોનગીરી. એ પડે બીજોને મને નહીં રવા દે લ્યા. ના મજા આવે. ડોનગીરી કરવા મજા નહીં. અને આ કળવાભાઈ અંગા શું ઝઘડો કર્યો તો લે? હા ઝઘડો કેમ કર્યો તીમ કે મને? હું થઈ ગયું પણ ઝઘડો કરે હું થઈ ગયું લે ઝઘડો ઓ તારી ઝઘડો શું કરે એટલે ઝઘડો ના કરે હું કરે તાણ એ તાણે તો હું કઈ ભલે મારાથી મોટા છે પણ મને કીધું એ છોકરા પેલું કર લે પેલું કર લે આમ ઊંચાવાથી વાત કરે એટલે કોઈ મુખમો એવો છું એની વાત એ મોટા શીખી કોમનું કીધું હું કોઈ પાવડિયું ખાઈ ગયો મોટા હોય તો ના ઘેર રે મારા કેટલા ટકા મર્યાદા રાખ. મારા કેટલા ટકા તમે લડશો બે જણા હોય? ના એ મને કોઈ જો માં ઊંચા વચ્ચે બોલશે ને તો આપણને સહન નહીં થાય તો મને કીધું જો હા ના ગમે ત્યાંનું મર્ડર થઈ જવા તો ના થાય સહનતા તો પછી તાણ હા જા ખાઈ લેજે. હું મારા ઘરનું ખાઉં છું નહીં એવાના ઘરનું ખાતો કોઈ વાત કરો છો એ તમે પીવો ભરશો ને તો બધા ઘરમાં આવીને મારી જાય. છોકરો કોક દાડો ખરાબ દાડો લાવશે હજી સમજાય અને તું સમજી જા લે. હું સમજેલો છું. સમજી જા. ઝઘડા કરવા મજા નહીં લે. નહીં ઝઘડા કરે છે એનું પૂછી લે. રોતા આવડતું નહીં. હું સમજેલો જ છું. મારા આગળ હું કરવાનું હું નહીં કરવાનું બધી મને ખબર. હું જાણું કાલું નહીં જો સમજો. અને હજી તો મોટો થઈને મોટો બુટલેગર બનવાનું છે મારા. અને મોટો વેપાર ચાલુ કરવાનો છે. દારૂનો ધંધો ચાલુ કરવાનો છે. બંગલો બનાવવાનો છે. પૈસા નોટો ગણતા થઈ જતો એ બધો. એટલે બિઝનેસ કરવાનો દારૂ. હા સવાલ જ નહીં થઈ. તું જતો રહે કમળ મારા ઓશેથી કમળ મહી નાખ્યો તારો ટોટિયા ભાજી નાખ્યો હમણાં તારા. એવું નહીં તમારે જો કે મજૂરો કઈ મરી જવાનો મારો. માવું બનાવ્યું છે મરચું ને રોટલો પડે છે. શીખું છે કે મોડું તારો બધો આ નાટક છે તારો છે બધો. આ સુધી છોકરા કીધું તું કાળાભાઈ નો વોક છે. હું કેમ બોલવું પડે છોકરાને તાણ જેવું તેવું? એટલે તું રવા દે. છોકરાનો પક્ષ લે ને. કોક દાડો ખરાબ દાડો છે એનો. તમે હાથ ધોઈને પાછળ પડ્યા છો છોકરાના. બીજા કોઈ કોમ જ નહીં તમારે. પબળ કે લે થોડું કે નકર જો કોક દાડો ખરાબ દાડો આવશે ને પછી મને કોઈ કહેતી ના હોય. જે જા ઘેર જઈને બીજું કોઈ કોમ કરાડો. બેસી પાજો. તું એનો તને હા તને મારું ના હોપડો તો પછી કહેજો તારે મને કોઈ. હા ખબર છે તમારી પછી. એ સમય મારો હાવજ કહેવાય એનો ખોટો પંગો લેવાય ના. એ સમય મારો એના ગમનો ડોના કહેવાય એના જોડે પંગો લેવાય ના. હા સરપંચ આવો પાછળ જુઓ કે પાછળ તમે તો ગાડી મારી મેલી શકે. હું આવું એ નહીં હું કહેતો હતો હા હમણાં કહું બપોરે આવો મારા છોડીનો ઓછી વધારવા આવું કે આ કુટુંબ જમવાનું છે. હું કીધું હા તે આવશું શું ના પાડ્યું ચિંતા કર્યા કર આવશું. મેં બે જણા આવીએ છું ડોશી અને હું બે જણા આવીશું. સોડી તો મારા પાછી લેતા આવજો છોડીને. હા હરીશા શમને હારી પહેલે ના દીધી કંકુથી તમે ભૂલી ગયો તું. પહેલી દીધી વાત સાચી. કશો વાંધો નહીં. સારું છે કે પગ ભાઈ નહીં દીધી સારું મળ્યું છે કે હારું યા હારું જ મળી જાય ને. જમાઈ હું કરીશ. જમાઈ તો મારો ડોન છે. હાવાજ મારી માની છોકરા ગોમમાં નીકળે ને કોઈ તાકાત નહીં બોલીએ કે ગોમમાં મારો જમાઈ ડોન. બાઈક ઓછું ચલાવે રેસ વધારે ડોન બનાવે ડોન. મારું સપનું હતું કે મારા જમાઈ ડોન જ ખોરવાસ. આવું ના કરાય. ગોમમાં કોઈ અવાજ ના કરીએ કે મારા જમાઈ આગળ અવાજ કરે તો ભેર ભેર ફરાકા. હું વાત કરો છો ભૂડો ખરેખર ત્યારે બસ સડી.
પણ કોક વાર તો મૂર્ખા કોક વાર તો સારું ખોરે આવું ખોરે લે અને જમાઈ ડોવાની એટલે આવું ખાડીઓ મળે લેવાય લે મારા સપનું હતું કે મારા જમાઈ હાવજ ડોન ખોરવો છે અને એ જ મળ્યું. અને હવે તો મને અમારા વચમાં ફોન આવ્યો હતો કે યા એ કહેતા હતા કે ધંધો કરવો છે ઇંગ્લિશનો કે 5 પેટી આલો 3-4 ગાડીઓ ઉતારી દઈએ. અલ્યા મૂર્ખા આ જોડી લઈને આ બધા દખલા ના કરાવે તારે કોક વાર તો સુધારે કે જમાઈ આવું ના કરાય અને તમે જોડી લઈને શીખવાડો છો. ના મારા જમાઈ બરોબર છે. મારા હવે કંઈ ડખો પડે ને તો ફટલાઈને ઉતરી પડે એવો છે. 17 ગાડીઓ લઈ ગાડીઓ તલવારો સાથે. યા હા તમારે કોઈ પંચાયતમાં આપણા ગામમાં કોઈ તકલીફ હોય ને તો મને કહી દેજો. ફોન કર્યો ને એટલે ફટ લઈને ખાલી આવડીને આવા ડોળા કાઢશે ને આવડા એટલે ભલું કામ થઈ જાય. કશું વાંધો નહીં બીજી બધી વાત મેં તું જમવા આવજે. શું કીધું? હાર બે નાખ જો તો હા એ જમાઈ મારો હાવજ કહેવાય એના જોડે પંગો લેવાય ના. મેઠિયા એ મેઠા કળો ભાઈ આવો. હું આવો બે એ મારી માની છો કે તારા છોકરાને સમજાવી દેજે. ઓછા ગોમમાં ઝઘડા કરીને લાવો છે ને મારે હો પડવું પડે છે ઓના લીધે તો. હા કળો ભાઈ હું કોણ લાવું કસવાડીઓ તૂટી જાય છે. નહીં બોલતા એટલે તારી શરમમાં નહીં બોલ્યા. કળો ભાઈ હવે એનું મગજ થોડું એવું છે એટલે અલ્યા મગજ હોય તો જેમ તેમ બોલાય. શું બોલાય મને કહેતાય શરમ આવે છે. સાચી વાત છે પણ હવે ને કહું છું કે લે ઝઘડા કરીને ખોટા ગોમમાં બધાના ગાડી ઝઘડા કરે છે શોભા છે હું સમજાઈ દઉં બીજું તો હું કહું કયો. આટલી વખત જવા દઉં છું મેઠા પણ તારા છોકરાને કહી દેજે કે જો મારા હું પડ્યો ને તો મજા નહીં આવે. ના ના હું તો આગા ભાજીને મોકલ્યો ડાયરેક્ટ સીધી 108 બોલાવી પછી. હા હા એ તો આ તારી ને ભાભીની શરમમાં બોલ્યો નહીં. વાત સાચી છે પણ મને કેટલું કહેવાનું કળો ભાઈ કેજો કંટાળી ગયો એમનું કહેવાનું. ખરાબમાંથી ખરાબ હું છું. હારા હંગાથી હારો અને ખરાબ હંગાથી ખરાબ. સાચી વાત છે એટલે બધા. સમજાઈ દેજે તાર છોકરાને. હા હા બે વખત ચા પીવું. હું ચા પીવે તારા છોકરાએ ચા પીવા જેવો રાજો જ નહીં તો. હા બળત્યો ગામમાં બધા ઝઘડા લાવે છે ને મારા હો પડવું પડે છે મારા ને શું કાલવું પડે છે. ચમ આયા તા કડવા ભાઈ? ભજન કરવા આયા તો કણ શું કરવા આયા તા તે ચમ બસ આયા તા? બધું ગગનમાં જ જાય છે. આ તમારા છોકરાને ઝઘડો કરે છે ને કેવા આયા તા એ ઝઘડો કરે એમાં હું કેવા આપવાનું હોય? હવે ખરાબ માણસ એ તો કુના લીધા બોલતા નહીં શરમ રાખે છે નકર તારા છોકરાને સિવિલ ના હાંગર એવા છે કળવો ભાઈ. તો છોકરો કોઈ ઓછો છે? ઓહો ઓછો છે. એરા બોલશે છોકરોય બોલશે, એરા મારશે છોકરોય મારશે. એ તો ગામમાં કુના લીધા બોલતા નહીં ગામમાં એ ખબર છે તને. બેહો શાંતિથી બીપી ઊંચું કરે એમને. મેઠાભાઈ અરે આવો બી આવો. આબુ નહીં કબે હુએ નહીં આપણો હા, આપણો પૈસાનું કરી કેજો. પૈસો તો કરીએ બે પોણી પોણી હા? પીવો પોણી તો અરે પીવો. યાર આલે 2 મહિના થયા યાર તાણ પછી અને તમે વાયદા ઉપર વાયદા કરો છો આજ આલુ કાલ આલુ. ના ના વખત પગાર થાય ને એટલે હાલ દઉં બસ. અલ્યા યાર હું પગાર યાર પોણી પીવો. હું પાણી પીવા સારું યાર. હમણાં હું થોડું ખર્ચો આવી જતો એટલે ખાટા ભાઈ કે પૈસા તો પછી કે વ્યવહાર નહીં રહો પૈસો. ના ના વાત સાચી છે તમે મને ખરા ટાઈમ પૈસા આલ્યા છે પણ સારું હમણાં હું છે દૂધણામાં કોઈ શેર આવતો નહીં પગાર કોઈ એટલું બધું નહીં આવતું એટલે હા તો મારા જાણે. પૈસા લેવાના છે એના આપણે. કેમ કે મારા પૈસાની જરૂર છે. કેમ કે મારા બોનની મોટર બળી જાય શકે એટલે મોટર બંધાવવાની નાખવાની છે. હા એટલે આ વખત પગાર થાય ને એટલે હું તમને છે ને ગમે તે કરીને અડધાય પૈસા કરી આલે બસ. જો આલી દેજો ને પછી યાર વ્યવહારે નહીં ને પછી હમુય નહીં રહેજો. હવે મુયા કંટાળ્યો છું યાર મારા ઘરમાં ઝઘડા થાય છે. ડોશી કે જો તો પૈસા લઈ આવો છો ને પૈસા લઈ આવો દોડો. ઓય દાદાગીરી કેનો કરો છો? હા દાદાગીરી કેનો કરો છો? એ ભાઈ પૈસા આલ્યા છે ને તે લેવાના છે. પણ દાદાગીરી કને કરો છો એમ કહું છું. બધા. ઓળખો છો આ ગમનો ડોન છું હું. હા ઓળખીએ છીએ ને. હા તો નેચન નાખીને વાત કરવાની તો પૈસા તમારે હાલ દેવું. લાવો તે મૂકી દો. ના પાડી
આ ઘર મેં કે નહીં યા જમે બનતા કે અમારો મામલો છે તું હું કે બોલ બોલ કરી દઉં છું માં? દોઢવા બોલવા નહીં ભાઈ બેઠા ભાઈ જે કહેવાય સમજાય તમે છોકરાને આખો દાડો હું ઘેર ઓટા માર માર કરો છો શરમ જેવું છે કે નહીં લગાર કોઈ પૈસા લેવાના છે કોઈ જાત આ તો નહીં જા, અમે ઘર મેં કે નહીં જા આ ઘર નહીં ઊભું છે પૈસા લાય તું આલ દે એ જો દે, જો દે, ખબર પડે છે મોય પૈસા મેઠા ભાઈ ઓફળો આ તો તમારી શરમ અડાજના ગામડે એક લાફો મેલો તો હમણાં ઊંધું કઈ નાખો હમણાં હમણાં હજી ઓળખતા નહીં મને હજી તમે પણ તકલીફ પણ હમણાં હાલ હમણાં લાગ, કેમ લાગ? હેટ. ખબર પડે ને મોણસ કે ના મોણસ જોવાનું નહીં ને બસ જો અલ્યા રાવા દે કે લે. દેખાડવાન કરો જીજો હા? દેખાડવાન કરો ખાલી મેલી જોજે તું હોય તો દેખાડવાન કરો જી કીધું ને એ મેઠા ભાઈ રાવા દે કે લે. દાદામાં હમણાં તાને પછી મારા છોકરાને ખબર પડી હમણાં ધૂળ કાઢી નાખ્યો હોય આઈનો ચમચમ બોલે. ઓફળો મારા તમારા છોકરા જોડી મગજમારી મારા નહીં કરવી મને પૈસા આલી દેજો હા, હા. અને હવે તો સંબંધ રહે નહીં જો આ કહી દીધું અરે મગજ ફરી ગયું છે રવા દો ને તમે વગર થા દો. હું યાર મગજ ફરી ગયું પડજો આ યાર ઘેર આ છે ને યાર ધોકો ઉપાડે તો મારા ઉપર આટલી ઉંમરે ઘરની આબરૂ કાઢવા બેઠા છો જોઈ છે કમળા તે ભાઈ આપણે તો તાલ દે પૈસા નકરકમાં હાલો હમણાં દેવાળીઓમાં હાલો સચ્ચે તું કર બોલા કાઢતી ના કર મની પૈસા ચાલ દેજો હા હા તમારે પૈસા લો ગમે તે દેવું હું કહી કરી દીધું હું કીધું હા હા હા, હા પછી મજા નહીં આવે હા તમારા પૈસા હોય છે ગમે તે કઈ નાલું બસ અને તો એ તમારા છોકરાને તો મારા છોકરા જોઈ લે જો આ બીજો ઝઘડો લાયો કે ને કર લે મને કર શું જોડ્યા મને કર મને કર બાપા પણ તમે કેવું કરવા લડો મને કર તમે ના બોલતા મને જો નો હા તને ના બોલું કોણ બોલે હે શાંતિ રાખો. તો મગજ ના ગરમ કરો મારું એટલે મગજ ગરમ છે તો તાર માર્યો હા. મગજ ગરમ જ છે બસ ગરમ ના કરો તમે હા હા બસ એટલું મોળસ કે ના મોળસ જોતો નહીં ઉંમર જેટલી ચાલે તું યાર ફટલાઈને પકડી સાથી મને બસ હવે, યો, બાપા શાંતિ રાખો હો તમે મારું મગજ ખરાબ છે નકમ હવે હા, ફરી ભાઈ, જાઓ તું અંદર જા ને. હમણાં ખબર નહીં તમને મારી હજી પણ મગજ છે કે માલ ફૂવો છે મગજ ગરમ રાખો છો તે કોના માટે ગરમ રાખો છો લે જો મફતમાં આવતા હોય ને આણ હા ઉભો રહે તું એમ નહીં મોન તું એ ભાઈને ફોન કરવા દે આ તમારે છોડીને લઈ જાઓ આ ખોટા રોટલા નહીં ખવડાવવા ને ઝઘડા કરે છે અને છોડીની જિંદગી ખરાબ કરશે તમારી શાંતિ રાખજો હું કરવા વેવાઈને ફોન કરવો છે ઓનામાં ઠેકોણું શકે છે તને એ તો જિંદગી પાર પડશે મૂકો. ના પણ આપણે જોઈએ છે કે શેની જિંદગી પાર પાડે છે મેકલી દો હા હા મેકલી જો આ તો ડોન એકલો રહેશે ડોન હા એ ર અરે જંગલમાં ચંદન નો ઝાડ વેચશે ખબર નહીં તમને જે મારી ચંદન નો વેચ હું તો કોઈ હા. ગમે તેનો વેચે મારે જોવું નહીં તું મારો છોકરો નહીં એ વાતથી હેઠ શાંતિ રાખો પણ તાણે. વેવાઈને ફોન ના કરવાનો હોય એટલે આપણા ઝઘડા રોજ લાવે એટલે આપણે હોપડવાનું ગોમનું એમ લોકોનું હોપડવાનું એમ બીવાઈ જિંદગીઓ કાઢવાની છે જો કોણ છોકરો નહીં ખવાડો છે કે ઘરમાં ના, ના, પહેરવાનું છે. જેલમાં છે ને તાણે ખબર પડશે તને. સુંદરામ બઠામ દરમાં પહેરવાનું હા બોલો તું જલ્દી કરો નકર હું લગાઈ આલું બંધ થઈ જાય હમણાં હાલ બોડું પોણી નાખ્યું તારું ઈ ના ફૂટા પોડું આ તો પત હલો કહું છું ભાઈ બોલો બોલો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ મારી વાત સાંભળો બોલો કહું છું તમારી છોડીને હાલ ને હાલ આવીને લઈ જોડો શ્યામ આ તમારો સમય છે ને એક નંબરનો ખરાબ છે ને ઝઘડાખોર છે ઝઘડો કર્યો આજે છેલ્લા ઝઘડા કર્યા ગામમાં અરે અત્યારના પોરમાં બે ઝઘડા કરી દીધા છે હા હા તો બે જણા તો સોપડા તોડી નાખ્યો છે તાને હવે હું આવો છો તમે તારે શું કરું ડોશી જોજે આવે ભાઈ એના જેવા મળ્યા છે કહું છું તમે આવો લઈ જોડો ને મારી માની છોકરા મારો જમાઈ મળ્યો છે ભાઈ ડોન હું ડોન મળે તારે તમે કોઈ કહેતા નહીં કશું કોઈક બે શબ્દ કયો કે હું તો શું કહું ડોન છે શિક્ષક વિદ્યાર્થીને ભણાવું તો ડોન મારપીટ જ કરવાનો છે ને અરે એ ખબર ના પડે કોક દાડો ખરાબ દાડો આવે ખબર છે કશું ના આવે એ તો મને ફોન આવ્યો તો કે ઇંગ્લિશનો વેપાર કરવો છે 5 લાખ રૂપિયા આલા મૂકું આ ભલે ભલે કરો ને મારપીટ કરવાનું ચાલુ અરે રાખો કીધું. હું તમે ઓદરા ને હોણી આલો એવું કરો છો અરે બરોબર એટલે હોબળો મારી વાત તમે આવજો અડજો અને લઈ જજો અહીંથી એટલે મનોજ શાંતિ થાય અરે તે આવું લઈ જાઉં અમારા ગામમાં ઘણી હું કંકા થાળ છે ને ઘણી ઉભેટો છે દાદાગીરી કરનારી તે વળે સીધા કરે કે જમાઈ અરે ઝઘડો કરવા ના કહું છું ખાલી ઈ કરા તો થોડું આમ થોડો સુધરક એટલે કહું છું ના સુધારાતા છી જમાઈને અત્યારે આ જિંદગી છે ને સુધારવાની નહીં બગડવાની છે તમે અબળો. હું એ ભાઈ બધું અવળું બધું કરો છો કૂટો છો આ તો નમતારો ને તો કોઈક સોપડા તોડી નાખે એના કરતી બરોબર ડોન બરોબર છે મારે તમે હાર તમે આવજો અડજો આવું લઈ જાઉં એ મારા ગામમાં આમ સુધારા વધારા થઈ જાય કે સારું જય શ્રી કૃષ્ણ હા આ તો માની શકો ને
ડણકો વગાડે છે મારા તમે ગામમાં ત્યાં તો બધા સુધરી ગયા છે મને જવા દે અને જમીને લઈ આવવાનું મારા ગામમાં માની છોકરા આ સરપંચ બરપોર પાવર આવ્યા છે કા એ બધા ઉતારીને ખાવું તો મારો વેવાઈ એવો માથાનો મળે છે ને આ મુર્દો ખરાબ. શું કીધું મારા હારાયું કીધું એ તારો હારો તારા જેવો છે એ ખરાબ છે ને તું એ ખરાબ છે. તો મારો હારો છે ને એ તો મને સપોર્ટ કરે તમને ખબર છે કે ટીનાજી ચપ્પુ જોવે બંદૂક જોવે ને તો ખાલી મને કહી દેજો એકી ચપ્પી આવી જાય બધું ફટાફટ આમ એટલે મરી જે કોક દાડો મરી જે અને જેલના હારિયા ગણતો થઈ ગયે તું. બે તલ મારે જીવવાનું એક જ વખત છે મરવાનું એક જ વખત છે આમ તને કશું ખબર નહીં પડતી આવું બોલે છે તને આમ મગજમાં નહીં હાલતું. સમજણ પડે જીભા જોડી કરીને કોઈ મરવાનું ફાયદો એક જ વખત છે બે વખત મરવાનું નહીં હતું મરી જા તો હાલ મરી જાય તો કાચ જાય એક બાજુ મારીને મરું તમને ખબર નહીં હજી મારી એમ થોડું મારું મરતો હું એમ આવું બોલાય ને પટાઈને મરું હું એટલે આવું બોલાય છોકરાને આવું બોલાય ના છોકરા તો આરતી ઉતારું હું કે બેટી આવું ના કરતો બેટી આવું ના કરાય એમ કહું. આ તારો છોકરો હારો છે કે મારો હારો ડોન છે ને મુયો ડોન છે અને એમાં તો કે ડોનગીરી છે ને કદી મેકતા નહીં કી ડોનગીરી કોક દાડ નીકળી જાય ના રોતા નહીં નીકળે, આવડાવો બાપા. જે ડોનગીરી કરીને જેલમાં જાય એનું પૂછી લે. બોયનું પણ નહીં ખાતા અમે હા બોય નું નહીં તારે પછી એ ઠુકાવવું પડશે પછી જેલમાં જે હાલે ને ખીચડી ને તું અંદર જે હાલે એ ખાવું પડશે આ હવે. જપશે નહીં જા અંદર દાદુ રાખો તમે દાઢું નહીં એ દાઢો ને બાઢો નીકળી જવું જેલમાં જ હોય એ દાડે એ તમારો ભાઈ પૂછે નહીં પછી એટલે ઈને ખાવાનું ભાડીને બધું બંધ થવાનું મન નહીં તો તું બોલ 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 જપ નહીં તમને બધું કારણ છે ને તું સુવાનું કારણ છે ને છોકરાને બગાડવામાં તારો 99.99% તારો હાથ છે લે બોલ આ તેમાં હું હતો એમાં હો તો છે જે દાળ નહીં હોય ને એ દાળ પછી ઓમ ખૂણા પેધર રોય તો નહીં આવડે તને જા. હા મારા શબ્દ યાદ રાખજો કોક દાળ જો. હા પછી મને કોઈ કહેતી ના કે મારો છોકરો જેલ ભોગવે છે. માં હા તો દાદી મેં કીધું હવે ખૂણા પણ દીધો જોઈએ ધાર કઢાવા દીધો તો મને ના તું લઈ આવ. કહેવાય. તું લઈ આવ કે હું લઈને આલું કે હા તો હું લઈ આવું સંભળો એટલે શાંતિથી બેહો કે પણ આમ જીવ લેશો તહેવાર છે એટલે શું કરવાના છોકરોને ના પાડાય ને અને છોકરો તો મોનીએ ને કળવાભાઈ સાહેબ નાખાય મંદિર હા ભાઈ કચરો વાળો છો ભાઈ હા થોડું આ જોકો છોકરો શું કહી જાય આ છોકરો તો રમદાણ તો જઈએ હું પૈસા લેવા ગયો તો મેઠાભાઈ પહાણ 5000 રૂપિયા આલેલા હતા કે તે લેવા ગયો તો કોણ આ મેઠોભાઈ નહીં ગામમાં તે ઈકણ હું લેવા આલે છે ખબર નહીં આ ઘરની આપણે ખબર તો ખરી પણ પૈસા આપણા પાસે માગીને પડ્યા હતા અલ્યા ત્યારે પણ પેલો મેઠો ભાઈ તો ભગત છે બાપડો પણ એનો છોકરો તો હોર રાખજે એ વળગ્યો તો મને કૂતરાની જેમ વળગ્યો તો તને વળગ્યું તાણે એટલે હવારે તો મને જેમ તેમ બોલતો હતો પણ હું આ મેઠાભાઈની શરમમાં કશું ના બોલ્યું તો કળવાભાઈ આખા ગામમાં ઝઘડા જ કરે છે અને આપણા બે ભાઈઓના પડથા આડ્યા નહીં ના કઈ ઘરની બહાર નીકળવાનું ભૂલી જાય એકદાર પડસા અડાડી દઈએ બે ભાઈઓના કશો વાંધો નહીં લ્યો. ઈવન શું ખબર છે કે બે ભાઈ હમણાં જે દાડે ફુંગર છે એ દાડે પટી જશે બધું એક દાડો જેનો તો કરી જ નાખો છે સારું હેડો હું જઉં એક દાડો કહી નાખશું અને જે ચપટ કહી નાખશું એ દોન થઈને ફરે છે ને બેઠાજી આવો બરાબર ઓ બેઠાજી ગોદડું લાવજે. ચાલ છે ગોદરું રવા દે કે મેલો ખ્યાલ નહીં પોથરું બે હક ના ના ગોદરું રહેજો મેલો એટલા ખાલી મેલો થરવા દો. ના ના નહીં પોથરું હા? ના ના પોણી પોણી લઈ હલક. કોઈ લાવો શું સારસ કયો બસ શું ચાલે તમારા સમય ના બધા ડખા બીજા શું હોય કયો તમે તો બરોબર છે યાર શું સમય બરોબર છે તમારે હા પપ્પા હો ઓ ટીનાજી આ બધું હાથ મિલાવ પડે બસ બસ લે આ ચાલ હાલત આયા લોકોને કુટી કુટી હાથ સેવા કર્યા છે ભાઈ જો મારે પછી તમે કોઈ હવે કેવો દે શબ્દ કયો મોરા મેલો બે પ્રશંસા કરો કોઈ બરોબર છે સારી પ્રશંસા કરો કે તમે સારા છો ના કરો છો સારું કરો છો એમ બરોબર જમાઈ બરોબર છે એ ડોન છે ને એ બરોબર છે આ જમાનામાં ડોન બનવું જરૂરી છે તારે બાલ હારો બનાવ્યા છે પપ્પા દાઢી જમાઈ- વાળી મજબૂત બનાવી દો હું એ તારું હા
મારા આટલા સુધી જ પોકાળવું છે આજે. હું એ મિની ડોન છું મિની નહીં. મિની ડોન એ ભાઈ તમે હું એવાના વાદે તમે એવા થો છો થોડું શરમ રાખો કે થોડી શરમ રાખો આ કોક દાડો ખોટા દાડા છો ના આમ થોડું હારી શીખોમણ આલો કે તમારા જમાઈને કે આવું ના કરાય આ કરવા ધંધા કરવાથી આપણે કેટલું નુકસાન થાય અને કાલ ઉઠીને આપણે દાડા જેવા ખરાબ આવીએ તારા તો બધા હારા જ ઉગે છે કમ્પ્લીટ ઉગે છે ને સુરત આ બાજુ ઉગે છે. બોલો તમે એવું કા બોલાય એટલું કે હડો હું એમ કહું છું કે તમારી સોડી તો નહીં લઈ જાય બરાબર હો રહી હોય હો રહી પણ ઓને લઈ જાઓ તમે તી જઈ સુધારજો થોડું સુધારવાનું શું આવે છે બરોબર છે ને હું બરોબર છે આખા ગામમાં ઝઘડા લાવે છે મારે જેટલું હો પડવાનું હું કંટાળ્યો છું તમે તમારા માટે એક ગિફ્ટ લાવ્યો છું હું લાયા છે વળી. ગિફ્ટ હું વળી એવું તો હું લાયા છો લ્યો ખાલી પેટમાં અડાડ. ઓય રહેવા દો ખબર પડે છે ભાઈ તમે હું તમે ઉભા રહો ને ઓતરાની નિહોણી આલો છો ખાલી પેટમાં અડાડશો ને તો અત્યારે ઢગલો થઈ જાય એવું લ્યો એ કેકો હોટ કો કે હાથ સાચો ઉપાડવાના આવે રહેવા દેજો મિલતી બાપા બે હા અરે વેવાય પણ તમે હું કામ હું કહું છું ખોટા રસ્તા સળાવો છો બહાર રહીને ખોટા ધંધા કરાવરાવો છો આ થોડું ભાઈ કરતો હતી મો વધારે તમે પેલો મોરો મેલ્યો આ તો પબ્લક એ બે બસ. ગોડા પાક્યા છે બસ ટીવી છે તું મેલ મેલ માં નહીં તારા હાથની ચાય પીવી નહીં હું કહું છું જમાઈ હા બોલો બાપુ પપ્પા આપણે ચંબલની ખીણમાં રાત કરવાનું છે હા એ ગોળો ગોળો લઈ દઈએ. ચંબલની ખીણમાં તમે જેલમાં રાજ કરજો જોજો જેલમાં તમારો પુરાવાના દાડા છે મને લાગે છે તમે આવશો મારા અંગાથી તો પછી હું એકલો જઉં. હું આવ્યો ને આ તો પછી બે ગોળા દોશી. સુધરી જો લ્યા સુધરી જો છોકરા એ જમવા તમારે જમાઈ કોક કયો કે થોડું હે કયો કે થોડું કોક કયો કે એ ચોથી સુધારજો ગમો ચાલો બીજું કોઈ બોલો કોમ બોલો કશું કોમ નહીં આ બધી એકડી બોલ હારા માટે બોલા હતા પણ તમે એવા સુધાર દઉં ગમો સુધાર દઉં બસ બાપા પપ્પા હા રાતે આખા ગામમાં ફરે ને બધી ટ્યુબલાઇટો ફોડી નાખી. હા તાણે. જમાઈ તો મારો વાઘ મળ્યો તો હા, મને કોઈ ના બોલો. જમાઈ તો જમાઈ કહેવાય કોઈ ના હા બોલે. હા જબઈ તમારે જબઈ સાઈડ લે હાલો જમાઈ હા? હાલો. તો દઉં છું ખાલી ઝઘડો કરા દઉં છું ટિલસિંગ તો દઉં છું. આપણે અહીંયા ખડી મારો ગમો ઓ, તારી ટીંસિંગ કેવું બોલે છે પાછા મર્ડર થઈ જાત તો ખુશીઓ બોલે તો બરાબર હા તારા બાપનું પેલા મર્ડર કરીને જા કોણ? એટલું રહી જતું હોય તો એ તો તમે અમે આવી રહ્યા છો તો તપસી જાવ વેલા. કે બેહોન હા એ ખડીઓ લાપો બધું ભેગો. ચાલો રાખો હું બોલ 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 કરો પેલા વિવાય તમારા કોઈ બોલાય નહીં તમે બંધ થતા નહીં છાપી લ્યો એવું મગજ ફાટી જાય ને એવું થાય છે ને તો કે સાચી કે હું બોલ બોલ કરે તો કે એક હતો ને એક બીજો એવો પાક્યો હંગાતી આમ બે શબ્દ નહીં કહેવાતા કે વિવાહ ખોટું કરો છો તમે મારા છોકરાને ખોટી સલાહ આલો છો વિવાય ને વધો નહીં એમના જમાઈ જેવા છે એવા છે તો આપણો હું હતો એ છોકરો આપણો છે પણ તારો છોકરો છે યોને છોડી રોડ છે વિધવા થ ગર્ભ બારું કોઈ હબળવા વાળું નહીં સાચી સલાહ તો બધા ઝેર લાગે છે ટીનાજી હા બાપુ હવારે કના અંકા ચક્રો તાન થયો તમારે એ અમારા ગામના બે ડોહલો હતો આ મરી જાય એવું હતો કીધું હું બોલાયો અને જતા કર્યા પછી ઠોકવા હતા કે ઠોકો જ પણ કીધું આ ખોટો બારમો હરવો આપણો કીધું અરે યાર મારવો છે મારવો છે બે બોલો ખાલી હું એ ડેલિંગ બાદ બોનસ છું એ કોણ મારશે મારા હમણાંથી હાથ સાફ નહીં થયો હું તમે મારશો તમારો સસરો ઓહો, લ્યો તો મારા સૌથી સારું સપોર્ટ મળી ગયો મને અરે સોડીએ વીડી નાખો હજી તમારું ડેલિંગ જોઈ નહીં તમે આ ગમો મારા બાપો બી હોય છે બોલો ખરેખર આ મારા હારો મને સસરોજી મારે એવા મળે છે ને ખરેખર આવા જ મળે છે મારા તમારે છે ને ડોન ભાઈ મારે થોડી હગું કરી તમારો ડોન જોતો હતો ગોમનું દોડવું લે આ તો મારા હાથ. એ પેલો આવી આયો? એ કાકુ પેલો આવે કઈ બોલતા નહીં કોના બોલ? કઈ બિલકુલ બોલતા એ સાહેબ એ જવા દે કોણ છો તમે અમારો સમય છે પાવર કાઢ્યો તો હા પૈસા લેવાના હોય તો થોડું પાવર તો કરીએ કે થોડા કોઈ દે દોનમાં આલ્યા છે ઓળખો તો મને ગોમનો ડોન છું હું એ મારા ગામનો ડોન છું મને ઓળખો તો
તમે ભલે તમારા ગામના ડોંડા મારે તમારા થોડી માથાકૂટ નહીં કરી. અરે જમાઈ છે મારો એનો હારો છું ને હું એ સોડી ઘેર આલેલી છે ને આ ડોન છું. અરે આગા હમણાં માર પડશે ને તો હમણાં કોઈ મેકા વાળો મળે નહીં એવો. અમારા બે ભાઈઓની ખબર નહીં હજી તમે એવો. તમારે ના નહીં પાડ્યું બોલવા નહીં, તમારે ના નહીં પાડ્યું, હું નહીં પોકવી, હું મિની બોલો. હાલ મર્ડર થઈ ગયો. હમણાં બોલો ખાલી એ હાથ બોલો. હમણાં ગુડા પૈ જાય ને હમણાં ખાડો કોરી ગાલજો દાટી કાઢ્યો જમીનમાં હોવો. અને મને કઈ બંધ નથી ટીનાજી? તમોન વળી આજે મારા બે ભાઈઓને ખબર નહીં હોવો. અરે હું હમણાં હાલ હમણાં ઝડપાયો ને મને હાલ હમણાં તો મળી જાવ ખોટા. હવે હાથ ને છો રાખો, હાથ ને છો. હું એ મિની પાવાગઢ નું મોણ છું. હગા છો એટલે હવે મારે તમારા જોડી માથાકૂટ નહીં કરવી નકર હમણાં મહિના જોવો. હા ચપ્પુ કાઢજો. એટલે ચપ્પલ ની બીક બતાવો છો? એવો ચપ્પો તો ઘણો જોયા ને ઘણો ને. લાવો બોલો હડો હા, હગા બોલો ખાલી એટલે કોઈ વાતો કરી છે મેં? ખાલી બોલો. હા તો હા હા ના પૈસા મને નહીં માગવા આવું હો. ખાલી નહીં બોલો. આવ હગા નહીં હા? આવ. આ મનમાં બધું લઈ રહેવા દો. એ જાય આરામ. હું પારકા કોનું દાદાગીરી કરી દઉં. તો વાંધો નહીં. બોલો ખાલી એવા મળદ હોય ને તો હા. એના ઉભા રહેજો. એક ડગલું ખાતા ના. હું મારા ભાઈ કડવા ભાઈ ની બોલી લાવ. બોલી આવો, હા જો હમણાં સોડિયો પડે છે કે નહીં? બોલી આવો માં વાતરો આ જોઈ લો તાને. ખારું હોય કે ખાટું હોય કે બસ બે વખત. કંકોડા જેવું હોય. જોઈ લેજો તાને. હમણાં હાલ હમણાં પહેરાજો. જોયું? ખરા મારા સસરોજી. હાટ સસરો જમાઈ એક. એનો ભાઈ આવે તો આ બાજુ આવશે. આ તો માય કોંગલો છે. ખાલી કઈ જોય હવે ઘરમાં પે દરવાજા બંધ કરી નાખશી. લેવડાવ ખોટો ટાઈમ નહીં બગાડો આપણો. નહીં આવી રહ્યા ના આવું કદી. આવું કહી દીધું ખાલી. ના આવે કદી ના આવે તો દરવાજા બંધ કરી નાખી ઘરમાં. એવું છે? ખોટો ટાઈમ બગડા આપણો. હેલો હા.